આપણે કાલે એક વિડીયો આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર મૂક્યો હતો. એમાં આપણને લગભગ 13 લાખ લોકોએ વિડીયો જોયો છે અને લગભગ 7.5 લાખ લોકોએ શેર કર્યો, 2-3 લાખ લોકોએ લાઈક પણ કર્યા છે, શેર કર્યા છે. જે થતું હતું જેમનાથી એ બધું કર્યું છે અને આપણી આઈડીને ફોલો પણ કરી છે. ફોલો, શેર અને યુટ્યુબને સબસ્ક્રાઈબ કરતા રહેજો. હવે હું છે ને તમને મારું ભરેલું ફોર્મ બતાવે કે આ રીતના ભરવાનું છે. આપણે એક કોરું ફોર્મ જ બતાવ્યું હતું. જો મિત્રો, આ રીતે ડિટેલ ભરવાની છે. પહેલાં જન્મ તારીખમાં તમારી જન્મ તારીખ લખવાની, પછી આધાર નંબર લખવાનો, મોબાઈલ નંબર લખવાનો, તમારા પિતાશ્રીનું નામ આવશે, તમારા માતૃશ્રીનું નામ આવશે, એમનું ઓળખ કાર્ડ નંબર હોય તો લખવાનો, બરાબર. પછી તમારા જીવનસાથી એટલે કે તમારા વાઈફનું નામ, આધાર કાર્ડ નામ અને ચૂંટણી કાર્ડ નંબર હોય તો લખવાનો, બરાબર. આટલું 2002ની યાદીમાં તમારે ના હોય તો આટલું જ લખવાનું. અને 2002ની યાદીમાં તમારું નામ ના હોય, તમારું નામ 2002ની યાદીમાં ના હોય તો તમારા પિતાશ્રીનું 2002ની યાદીમાં નામ હોય તો આ જે મેં લખ્યું છે એ રીતે તમારા પિતાશ્રીનું નામ, તમારા દાદાશ્રીનું નામ, સંબંધ લખવાનો પિતાનો, અને તમારો તાલુકો જે આવતું હોય એ લખવાનું. હા, અને જે લોકોનું 2002માં નામ છે એમને આ કોલમ ભરી એવી ને એવી આ બાજુની કોલમ ભરવાની. જેનું 2002ના અંદર નામ મતદાર યાદીમાં છે તેમને આ કોલમ ભરવી, આ બાજુની કોલમ ભરવી નહીં. એટલે આ કોલમ ભરવી અને નીચે તમારી સહી કરવી. એટલે આ પ્રમાણેનો વિડીયો હવે હું મૂકું છું એટલા માટે કે બધાને મદદ થઈ શકે અને કોઈ કન્ફ્યુઝ થાય નહીં અને ફોર્મ ભરવામાં કોઈને પણ કોઈ જાતની મુશ્કેલી રહે નહીં.